निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा। આજે પૂર્ણ પુરુષોત્તમ માસનો 8મો દિવસ, 8મા અધ્યાયની કથા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને વનની અંદર જે આ બધી કથાઓની વાત કરી રહ્યા છે ત્યારે મેઘાવીનું શું થયું આવો પ્રશ્ન પાંડવો દ્વારા જ્યારે શ્રી કૃષ્ણને પૂછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં મેઘાવી ઋષિની કથા અહીંયા પાંડવો સમક્ષ રજૂ થઈ રહી છે. એક વખત જંગલમાં વિચરણ કરતા દુર્વાસા ઋષિ મેઘાવી ઋષિના આશ્રમે આવી પહોંચે છે, જ્યાં મેઘાવી ઋષિનું કૈલાસવાસ થયો છે. હવે તેની પુત્રી મેઘાવી માતા પિતાની છત્રછાયા ગુમાવેલી, નહીં ભાઈ નહીં બેન, એકલી અટુલી પડી ગયેલી. શરીર સુકાતું જાય છે. અને જંગલમાં એકલી રહે છે. દુર્વાસા ઋષિ આજે આ આશ્રમમાં પહોંચ્યા છે. દુર્વાસા ઋષિ કોણ? દુર્વાસા ઋષિ એ મહાતપસ્વી ઋષિ છે, જે અત્રિ ઋષિ અને અનસુયાના પુત્ર છે. તેના ક્રોધી સ્વભાવથી કોઈ અપરિચિત નથી, બધા જ પરિચિત છે. ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. આવા દુર્વાસા ઋષિ જે ક્રોધમાં અવ્વલ છે, તો કૃપામાં પણ જરાય ઉતરતા નથી. તેની કૃપા થાય તેને સગળું મળે. આનો ભોગ બનેલા સ્વયં શ્રી કૃષ્ણ પણ પોતાની વાત અહીંયા કરે છે. એક સમય દુર્વાસા ઋષિને ભોજન કરાવવાના ઈરાદાથી શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી તેને આમંત્રણ આપવા ગયા છે. દુર્વાસા મુનિએ એક શરત મૂકી છે કે હું આવું ભોજન કરવા દ્વારિકામાં, પણ મારી એક શરત છે. મને અશ્વવાળા રથમાં નહીં, પરંતુ સ્વયં તમે અને તમારી પત્ની દ્વારા ખેંચાય એવા રથમાં જો લઈ જાઓ તો હું દ્વારિકામાં ભોજનાર્થે આવું. આ તો મહા તપસ્વી ઋષિ. શ્રી કૃષ્ણએ આ શરત મંજૂર કરી છે. તેના આશ્રમથી પતિ પત્ની બંને રથમાં જોડાયા છે અને દુર્વાસા મુનિને રથમાં લઈ અને આગળ વધે છે. પાછી બીજી શરત હતી કે વચ્ચે વચ્ચે થાકી ગયા છે કહીને બેસી નહીં જવાનું. રથ મારા આશ્રમથી નીકળે એટલે સીધા દ્વારિકા તમારા મહેલમાં જઈને ઊભો જોઈએ, વચ્ચે ક્યાંય ઊભો રહેવો ના જોઈએ. આ શરત કબૂલ કરી છે ત્યારે દુર્વાસા મુનિ રથમાં આરૂઢ થયા છે. આ રથને હાંકનાર ખેંચનાર અશ્વની જગ્યાએ સ્વયં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી આ બંને રથને લઈને આગળ વધી રહ્યા છે. સુકોમલ શરીરવાળી પતિવ્રતા સ્ત્રી આ રૂક્ષ્મણી દ્વારિકાથી થોડે દૂર પહોંચે છે કે એનાથી એની તરસ સહન નથી થતી. થાકેલી રૂક્ષ્મણી પતિને વિનંતી કરે છે કે હે સ્વામી, મારાથી હવે આ તરસ સહન નથી થતી, કૃપા કરી મને જલ આપો.
મારી જે તપ છે તે ક્ષીણ થવા માંડ્યું છે, મારા શરીરમાં તાકાત નથી, કૃપા કરી મને જલ આપો, મારું ગળું સુકાય છે. પોતાની પ્રિય પત્નીનો આ વલોપાત શ્રી હરિ સહન કરી શકતા નથી અને ત્યાં જ દુર્વાસા ઋષિનું આ શરત પણ છે કે ઊભું રહેવાનું નથી. આથી કૃષ્ણએ આ લીલાધારી સ્વયં શ્રી કૃષ્ણએ એક લીલા કરી છે અને પોતાના પગના અંગૂઠાથી પૃથ્વીને દાબી છે અને પાતાળમાંથી ગંગાને પ્રગટ કરી છે. જેવી ગંગાની ધારા વહી છે રૂક્ષ્મણીના મોઢામાં, રૂક્ષ્મણી તૃપ્ત થઈ છે. પરંતુ આ વાત દુર્વાસા મુનિને તો પોતાના અપમાન સમાન લાગી. ક્રોધ ભભૂકી ઉઠ્યો છે. ઉભા થઈને તરત જ કીધું, કૃષ્ણ, મારું અપમાન કરવા અર્થે તે આ કર્યું છે. તારી પત્નીને પાતાળમાંથી ગંગા કાઢી અને પાણી પીવડાવવાનું કારણ એક જ હોઈ શકે કે તું તારું મોટપ મને દેખાડવા માંગે છે કે મારામાં આટલી તાકાત છે કે અહીંયાથી હું અંગૂઠો દાબું અને પાતાળમાંથી ગંગાને પ્રગટ કરું. તું જે પત્નીના મોહમાં આવી અને મારું અપમાન કરવા તત્પર થયો છે, જા, હું શ્રાપ આપું છું કે એ પત્નીનો તને વિયોગ થશે. હવે આ તો ઋષિ, આનો શ્રાપ તો સ્વયં શ્રી કૃષ્ણએ ભોગવવો પડ્યો. આથી દ્વારિકામાં જગત મંદિરથી થોડે દૂર રૂક્ષ્મણી મંદિર આવેલું છે. બંને પતિ પત્ની અલગ થઈ ગયા છે. શ્રી કૃષ્ણ સાથે રૂક્ષ્મણીનું મંદિર નથી. જગત મંદિરમાં સ્વયં શ્રી કૃષ્ણ એકલા બિરાજિત છે અને તેને થોડે દૂર રૂક્ષ્મણીનું મંદિર છે. આ શ્રાપ શ્રી કૃષ્ણએ સ્વયં પણ ભોગવેલો છે. તો શ્રાપની વાત કરી, આવી જ કૃપા દ્રષ્ટિ પણ કરનારા છે. પાંડવોને કહે છે, હે પાંડુપુત્ર, તમારી માતા કુંતા સ્વયં આ દુર્વાસા મુનિના પ્રસાદ ને ગ્રહણ કરી ચૂકી છે. બહુ આશ્ચર્યની વાત થઈ. પાંડવો પૂછે છે કે હે નારાયણ, તમે જેના શ્રાપના ભોગી બન્યા, અમારા માતા તેના પ્રસાદનો ગ્રહણ કર્યો છે. અમને એ કથા કહો, કઈ રીતે? ત્યારે કુંતાની કથા કરતા કહે છે કે હે પાંડુપુત્ર, એક વખત રાજમહેલમાં જ્યારે કુંતા નાના હતા ત્યારે દુર્વાસા મુનિ ત્યાં પધારેલા અને કુંતા ફળે એની એટલી સેવા ચાકરી કરેલી કે ઋષિ પ્રસન્ન પણ થયેલા અને વરદાન આપ્યું કે તને જે દેવો પાસેથી તું જે કાંઈ માગીશ તને પ્રાપ્ત થશે. 5 ચમત્કારી દેવોના મંત્ર આપ્યા કે આ મંત્ર ભણવાથી તરત જ તે દેવ તારી સમક્ષ ઊભા રહેશે અને તને સુંદર એવા તેના તેજસ્વી ગુણોથી યુક્ત પુત્રની પ્રાપ્તિ થશે અને સંપૂર્ણ જીવન તારું વૈભવી રીતે વીતશે. એના પ્રસાદ કૃપાથી જ તમે 5 ભાઈઓ એટલા પરાક્રમી છો. હવે વિચાર આવે છે કે હે કૃષ્ણ, જો મારા માતાના પુણ્ય અમે એટલા પ્રતાપી જીવન જીવી રહ્યા છીએ તો આજે આ વનમાં અમારો વાસ શું કામ અમે આ દશા ભોગવી રહ્યા છીએ? ત્યારે નારાયણ શ્રી કૃષ્ણ કહે છે કે આ વનમાં હોવા છતાં જે દુઃખ ભોગવવું પડે છે તેનું કારણ છે કે તમે પુરુષોત્તમ માસની પૂજા નથી કરી. બીજી વસ્તુ કે જે તમારી પત્ની છે તે ગયા જન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી અને પોતાની બહેનપણી પોતાના પુત્રને રમાડતા જોયો અને મેઘાવીને પણ મનમાં સ્ત્રી સહજ એવી લાલચ થઈ કે મારે પણ આવો પુત્ર હોય તો કેવું સારું. મારા પિતાજી, હું ઉંમર લાયક તો થઈ ગઈ છું પણ મારા લગ્ન કેમ નથી કરાવતા? આ ચિંતા મેઘાવી ઋષિને પણ થાય છે. પુત્રી વયસ્ક થઈ ગઈ છે, તેના માટે યોગ્ય વર શોધવા માટે ચોતરફ ફરી રહ્યા છે પણ યોગ્ય પુરુષ એને મળ્યો નથી. આમાં તે
અવસ્થાને કારણે બીમાર પડે છે અને મૃત્યુ શૈયા સુધી પહોંચી જાય છે, ત્યારે મેઘાવીને દુઃખ થાય છે કે હે પિતાજી, મારે નથી માં, નથી ભાઈ, નથી બેન, હું એકલી તમારા કૃપા શરણમાં હું રહું છું. જો તમારી છત્રછાયા પણ મારી પર નહીં રહે તો મારું શું થશે? પણ ભગવાનની ગતિ પાસે કોઈની મતિ કામ નથી કરતી. મેઘાવી ઋષિએ દેહ ત્યાગી દીધો છે. કલ્પાંત કરતી, રુદન કરતી મેઘાવી ત્યાં બેસી રહી છે. ત્યારે અન્ય ઋષિઓ આવી મેઘાવીને સમજાવે છે, સાંત્વના આપે છે. મેઘાવી ઋષિનું યોગ્ય સંસ્કાર બધા, અંતિમ સંસ્કારો બધા કરવામાં આવે છે. હવે આ પુત્રી એકલી વનમાં રહે છે. ત્યારે દુર્વાસા મુનિ ત્યાં આવી પહોંચે છે અને દુર્વાસા મુનિ મેઘાવીનું આ દુઃખ જોઈ શકતા નથી અને ત્યાં આવી અને તેના મેઘાવી ઋષિના આશ્રમમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે. અહીંયા 8મો અધ્યાય સમાપ્ત થાય છે. બોલીએ શ્રી પુરુષોત્તમ રાય કી જય. આજની કથા 9મી કથા. પુરુષોત્તમ માસનો મહિમા જાણ્યો, તપ જાણ્યું. આજે તેનો દાનનો મહિમા પણ જાણીએ. પુરુષોત્તમ માસની કથાનું મહત્વ, જપનું મહત્વ, તપનું મહત્વ જાણી લીધા પછી જે દાનનું મહત્વ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ભક્તિમાં તપ એ એક મહત્વનું અંગ છે. આ દાન નો મહિમા વર્ણવતી આ કથા નું રસપાન આપણે કરવા જઈ રહ્યા છીએ. એક ગામમાં એક કુંભારણ રહે અને એક માલણ રહે. બંને મિત્ર, સાથે નદીએ નાવા જાય, સાથે રહે, સખી સ્વભાવથી, મિત્રતાથી સાથે બધું કામ કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો છે. માલણ કહે કે બેન, કાલથી પુરુષોત્તમ માસની શરૂઆત થાય છે તો આપણે બંને સાથે સવારમાં નદીએ સ્નાન કરવા જશું, દાન કરશું, તપ કરશું અને પુરુષોત્તમ માસનું ઉજવણું કરશું. પણ આ કુંભારણ સ્વભાવે લોભી વિચાર કરે છે કે હા બરોબર છે, પણ હું સવારે વિચાર કરીને તમને કહીશ. જો મનમાં વિચાર આવશે તો હું તમારી સાથે સ્નાન કરવા આવીશ, અન્યથા હું તમને ના પાડી દઈશ. માલણ કે સારું બેન, સવારે તો મળીએ. બંને છૂટા પડ્યા છે. રાત્રિ પસાર થઈ ગઈ છે. સવાર પડતા જ માલણ કુંભારણના ઘરે પહોંચ્યું કે બેન આવો છો ને નદીએ સ્નાન કરવા. હવે આ કુંભારણે રાતે મનોમંથન ખૂબ કર્યું કે આ માલણ મને સાથે તો લઈ જાય છે, નદીએ જાવું, સ્નાન કરવું તો ઠીક છે, પણ ત્યાં કાંઠાગોરની પૂજા કરવી, ત્યાં બ્રાહ્મણને પોથીની પૂજા કરવી, પોથી પર એક પૈસો મૂકવો, ગોરની પૂજા કરીને ત્યાં એક પૈસો મૂકવો, દરરોજ કંઈક વસ્તુનું દાન કરવું, આખો મહિનો પસાર થશે ત્યારે તો કેટલા બધા પૈસા વયા જશે મારા. પણ હવે મિત્ર છે તો વિચાર કરું. વિચાર કરે છે ત્યારે નજર સામે 30 ઘડા દેખાય છે. જ્યારે કુંભાર મૃત્યુ પામ્યો એ પહેલા એને 30 ઘડા માટીના ઘડીને રાખ્યા છે, પણ પકાવ્યા નથી, પકાવવાના બાકી છે. હવે કુંભાર તો મૃત્યુ પામી ચૂક્યો છે. કુંભારણ કહે કે મારી પાસે દાન કરવા માટે બીજું કાંઈ નથી, આ ઘડાનું દાન કરું તો ચાલશે? માલણ સાફ મનની કે હા બેન, જે હોય તે સાચા હૃદયથી દાન કરાય. ઘડાનું દાન પણ ઉત્તમ છે, કરી શકાય.
કુંભારણ કે સારું ચાલો, તો આપણે કોઈ વાંધો નથી. એ તો સવારમાં નદીએ સ્નાન કરવા ગયા, સ્નાન કર્યું, પવિત્ર થઈ કાંઠાગોરની પૂજા કરી, બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો છે, પોથીની પૂજા કરી અને બ્રાહ્મણ દેવને કહે છે, હે બ્રાહ્મણ, આ ઘડાનું દાન સ્વીકાર કરો. બ્રાહ્મણનો સ્વભાવ બહુ દયાળુ હોય. કશો વાંધો નહીં બેન, હાથ લંબાવે પણ માટીનો ઘડો તો કાચો છે, પકાવેલો તો છે નહીં. સહેજ અમથી ઠોકર વાગે છે ને ઘડો તૂટી જાય છે. હવે આ ચતુર કુંભારણ શું જવાબ આપે છે? કેમ આપણે શું કરીએ? આપણે તો ઘરથી અહીંયા સુધી સંભાળીને લાવ્યા, બ્રાહ્મણના જ નસીબમાં નહીં હોય તો ઘડો ફૂટી ગયો, આપણો શું? બ્રાહ્મણ કહે છે, કશો વાંધો નહીં બેન, સંકલ્પ કરી દીધો છે અને આ માલણ અને કુંભારણ ઘરે પહોંચ્યા છે. બીજા દિવસે ફરીથી એ જ ક્રમ. 30 દિવસ સુધી આ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું, પણ એક પણ ઘડો બ્રાહ્મણને કામ ના આવે. કાચો ઘડો માટી બની જાય. બ્રાહ્મણ સંતોષી, કશો વાંધો નહીં, જેવી હરિની ઈચ્છા. 30મા દિવસે હવે ઉજવણું કરવાનો વારો આવ્યો. માલણ કહે કે આજે તો ઉજવણું કરવાનું છે. કુંભારણ તો મનમાં મૂંઝાય કે આ માલણે તો ખરી ફસાવી છે મને. હવે પાછું ઉજવણું કરવાનું, આજે મોટું દાન આપવાનું બ્રાહ્મણને, ક્યાંથી કાઢવું આ બધું? વાતચીત કરે છે બંને સખીઓ. માલણ સમજાવે છે કે જે જેના નસીબનું હોય એ મળે, ભગવાનને પ્રાર્થના કરવાની અને બ્રાહ્મણને દાન સાચા દિલથી આપવાનું. તમારા પતિ પૈસા તો મૂકીને ગયા છે, તો એમાંથી થોડું દાન પુણ્ય કરી શકાય. કુંભારણ કહે કે ના રે ના, આવા દાન પુણ્ય કરું તો પછી મારે ક્યાંથી પાછા ધન કમાવું? મારું શું થાય? પાછળની અવસ્થામાં મારે શું કરવાનું? માલણ કહે, જે તમને યોગ્ય લાગે તે કરો. હવે પાછી કુંભારણ તો વિચારમાં પડી છે રાત્રિ આવીને કે હવે કાલે કરવું શું? ત્યારે અચાનક ફરિયામાં નજર પડે છે જે કુંભારનો ગધેડો છે તે વૃદ્ધ થઈ ગયો છે. આ ગરડો ગધેડો હવે મારા કશા કામનો નથી, બહાર ઉપાડી શકે એમ નથી, અને એના માટે મારે કંઈક ખાવાનું તો લેવાનું. એના કરતા આનું જ દાન કરી દઉં તો દાનનું દાન થઈ જાય ને મારે આનું કામ પણ મળે, સાચવવો મળે. બીજે દિવસે માલણ રાત્રે સંકલ્પ કરે છે કે હે પ્રભુ, કાલે મારે ઉજવણું કરવું છે તમારા વ્રતનું. સવારે જે કાંઈ પણ ફૂલ આવશે એ ફૂલ વેચી અને બધા જ જે ધન મળશે એ ધનથી હું તમારા વ્રતનું ઉજવણું કરીશ. સવાર પડી છે, આખો બાગ ફૂલથી લચપચી રહ્યો છે. ઢગલે ઢગલા ફૂલ આજે આવ્યા છે. માલણ તો ખુશ ખુશ થઈ ગઈ છે. ફૂલ ઉતારીને માર્કેટમાં વેચીને આવી. દરરોજ કરતા ડબલ ધન એને પ્રાપ્ત થયું છે. બ્રાહ્મણોને બોલાવી દક્ષિણા આપી છે, દાન આપ્યું છે, વસ્ત્રદાન, અન્નદાન. બ્રાહ્મણોને ખુશ કર્યા છે, સંકલ્પ કર્યા છે અને બ્રાહ્મણોએ ખુશી ખુશી એના ઘરેથી વિદાય લીધી છે. બીજી તરફ આ કુંભારણ એક લોભી બ્રાહ્મણને જઈને લઈને આવે છે. લોભ વૃત્તિ બહુ ખરાબ વૃત્તિ છે. બ્રાહ્મણજી તો ઘરે પધારે છે. બ્રાહ્મણનો દીકરો બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલો છે, આથી સદૈવ પૂજ્ય છે. ઘરે બોલાવી પાટલા પર બેસાડી કપારમાં મોટો જબરો ચાંદલો કરી ચોખા ચડ્યા છે. ચાલો બ્રાહ્મણ દેવ, ફટાફટ સીધું ગ્રહણ કરો અને મારે જે આજ દાન આપવાનું છે તેનો સંકલ્પ કરો. બ્રાહ્મણ કહે છે કે સારું બેન, ચલો સંકલ્પ કરો. હાથમાં પાણીનો લોટો લીધો, અંજલિ લીધી, તુલસીનું પત્ર લીધું છે અને સંકલ્પ કરાવે છે. કઈ વસ્તુનો સંકલ્પ કરવાનો છે? તમે શું શું દાનમાં આપો છો
તે જણાવો, જેથી કરીને હું એ વસ્તુનો સંકલ્પ કરાવું. આ સામે ગધેડો ઊભો છે ને, એ તમને દાનમાં આપવાનો છે. રોફથી આ કુંભારણ તો બોલે છે. બ્રાહ્મણ દેવ મૂંઝાઈ ગયા કે અહીંયા કાંઈ વધારે બોલાય નહીં. છતાં ધીમેકથી હળવેકથી કહે છે કે બેન, અમે બ્રાહ્મણ આ ગધેડાનું શું કરીએ? ગૌદાન આપો તો ગૌની સેવા થાય અને ગાયનું દૂધ પણ અમને કામ આવે. કુંભારણ તો રોષે ભરાયેલા સ્વરે બોલે છે, કારણ કે એક તો આ દરરોજનો એક પૈસો ગયો અને પાછું આ દાન કરવાનો વારો આવ્યો. માલણની ખીજ છે મનમાં. બ્રાહ્મણ દેવ બહુ બોલ નહીં કરો, જે હોય એનું દાન કરીએ. તમારા માટે કઈ ગાય અમારે લેવા થોડી જવાય છે. અમે કુંભાર છીએ, અમારી પાસે ગધેડો છે તો સ્વીકાર કરો અને સંકલ્પ કરો અને તમારા ઘર ભેગા થાવ. બ્રાહ્મણનું અપમાન થયું છે, પણ બ્રાહ્મણ દયાનો સાગર હોય છે. માફી, ક્ષમા એના સંસ્કાર એના લોહીમાં હોય છે. હે વિષ્ણુ, હે શ્રી હરિ, આટલું ઉચ્ચારણ કરે છે અને સંકલ્પ કરે છે અને ચાલતા થાય છે. કુંભારણ કહે છે કે એમ દોરીને શું આયલા બ્રાહ્મણ? તમને દાન આપ્યું છે, સંકલ્પ કર્યો છે અને તમે સ્વીકાર્યું છે દાનનું, તો માથે બેસીને જાઓ. આ તો બ્રાહ્મણને હળાહળ અપમાન થયું છે, પણ ક્ષમાની મૂર્તિ એવો બ્રાહ્મણ કશું બોલતો નથી. મનમાં શ્રી હરિ, તારી લીલા પણ અપરંપાર છે. માથે બેસીને થોડે દૂર સુધી ચાલતો થયો છે. નગર એના પર જોઈ રહ્યા છે કે બ્રાહ્મણ અને ગધેડા પર હશે જેવા મારા હરિની ઈચ્છા. ગૌલોકની અંદર વિષ્ણુ અને ગરુડ, શ્રી વિષ્ણુની સાથે ગરુડજી ઊભા છે, ત્યાં વાતો કરી રહ્યા છે ને અચાનક જ બાજુમાં એક ગધેડો આવી જાય છે. શ્રી હરિ તો હસે છે, જાણે છે કે આ ભક્તે જે બ્રાહ્મણને દાન કર્યું છે અને બ્રાહ્મણે મને સાક્ષી માનીને સ્વીકાર કર્યું છે, તો જે દાન કરે એ ડાયરેક્ટલી મને મારી પાસે જ આવે છે. તો આ ગધેડાનું દાન થયું તો એ પણ મારી પાસે આવવાનું જ છે. જે કુવામાં હોય હવેડામાં જાય. અહીંયા ગરુડજી તો ગુસ્સે થઈ ગયા છે કે ગૌલોકની અંદર ગધેડો. ગુસ્સે થઈને એને ઢીક મારવા જાય છે. તરત જ વિષ્ણુ કહે છે કે શાંત થાવ ગરુડ, આ દાનમાં મળેલું છે અને બ્રાહ્મણે અર્પણ કરીને સંકલ્પ કરીને સ્વીકાર્યું છે, એટલે આપણી પાસે અહીંયા ગૌલોકમાં પહોંચ્યું છે. કશો વાંધો નહીં, હવે તમારે એને મોક્ષ તો આપવો જ પડશે. શ્રી હરિ આ ગધેડાને મોક્ષ આપે છે. બીજી તરફ રાત્રિએ આ કુંભારણ સૂતી વખતે શ્રી હરિને વિનંતી કરે છે કે જો મેં આ વ્રત કર્યું છે, 30 દિવસ પૂજા કરી છે, 30 દિવસ દાન કર્યું છે અને અંતે 30મા દિવસે મેં એનું ઉજવણું કરીને મોટું દાન પણ આપ્યું છે, તો હવે તમારે એનું ફળ તો મને આપવું જ પડશે. કારણ કે માલણે એવું કીધું છે કે જે કાંઈ તમે દાન કરશો એનું ફળ તમને વિષ્ણુ ભગવાન આપશે જ. તો જો આ માલણની વાત સત્ય હોય, આ તમારો પુરુષોત્તમ માસ સત્ય હોય અને દાનનો મહિમા સત્ય હોય, તો મને આનું ફળ મળવું જોઈએ. હજી તો આટલું બોલીને જ્યાં સૂવે છે ત્યાં આકાશમાંથી ગધેડાની લાદનો વરસાદ થાય છે, એના ફરિયાદ. હવે તો કુંભારણ મૂંઝાઈ ગઈ. આ શું? હવે તો ગુસ્સાનો પાર નથી. દોડીને ગઈ માલણના ઘરે. રાત્રે દરવાજો ખખડાવીને કહે છે, હજી તો માલણ કામમાંથી પરવારી રહી છે બિચારી, તું મારા ઘરે ચાલ. આ તે છે ને મારી પર બહુ આ 1 મહિનાથી જુલમ કરસ અને એનું ફળ શું મળ્યું તને બતાવું. ચાલતું સવારે એક તો વેલી ઉઠાડી, નદીએ નાવા લઈ ગઈ, ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું, રોજ દાન કરાવ્યું, બ્રાહ્મણોની પોથી ઉપર એક પૈસો મુકાવ્યો, છેલ્લે દિવસે ઉજવણું કરાવ્યું અને મારો ગધેડો હતો એ દાનમાં આપી દીધો અને હવે એનું ફળ શું મળ્યું ચાલતું મારા ઘરે બતાવું તને. માલણ તો મૂંઝાઈ ગઈ કે એવું તો શું થઈ ગયું હશે.
હે પ્રભુ લાજ રાખજો, હે પ્રભુ લાજ રાખજો કરતી કરતી કોઈના ઘર સુધી પહોંચી. તું જો આ શું છે? ગધેડાની લાદનો વરસાદ, આટલી બધી આ શું છે? તમે મને વાત કહો કે ખરેખર થયું શું? તમે શું ઉજવણું કર્યું આજે એ મને કહો. એટલે આજે કુંભારણ વાત માંડીને કહે છે, કારણ કે બંને સખા આજ મળી નથી. ઉજવણું કર્યું, કામ હતું, બ્રહ્મભોજ હતું, આથી બંને સખાઓ પોતપોતાના ઘરે કામમાં વ્યસ્ત હોવાથી મળી નથી, એટલે કઈ આખા દિવસની કથા ખબર નથી કે શું કર્યું. હવે કુંભારણ વાત માંડીને કહે છે કે તે કીધું તું કે આજે ઉજવણું કરવાનું, બ્રાહ્મણને જમાડવાના અને મોટું દાન આપવાનું. તો મારી પાસે મોટામાં મોટું દાન આપવા માટે ગધેડો હતો મારા પતિનો, એને દાનમાં આપ્યું અને સંકલ્પ કરાવીને બ્રાહ્મણને માથે ચડાવીને તેના ઘરે મોકલા છે, હાથમાં નથી દીધો, એટલે પૂરું ફળ મળે મને. માલણ વિચારમાં પડી ગઈ કે ધન્ય છે તમારી બુદ્ધિને. સારું, પછી શું થયું? પછી રાત્રે સૂતી વખતે મેં પ્રભુને પ્રાર્થના કરી કે આ માલણે જે કઈ કીધું જો એ સત્ય હોય, તમારું નામ સત્ય હોય, પુરુષોત્તમ માસમાં દાનનું મહત્વ સત્ય હોય, તો આનું મને ફળ પ્રાપ્ત થાય. અને આ બધું થયું છે, હવે શું કરવાનું? માલણ સમજી ગઈ છે કે જો ગધેડા દાનમાં આપો તો તમને આ જ મળે, બ્રાહ્મણને ગધેડા ઉપર બેસાડો તો પુણ્ય આ જ મળે, ફળ આ જ મળે. પણ હવે મારા કહેવાથી થયું છે તો કલંક મારી પર આવે છે. આ માલણ બે હાથ જોડીને મનોમન પ્રભુને શરણાગતિ સ્વીકારી છે અને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ માલણ આ મારા કહેવાથી આ કુંભારણે જે વ્રત કર્યું છે, ભલે મને કમને પણ 1 મહિના સુધી એને દાન કર્યું છે, અંતે ઉજવણું પણ કર્યું છે. એની ભૂલ છે કે એને ગધેડો દાનમાં આપ્યો, પણ હે પ્રભુ, એની ભૂલની હું માફી માંગુ છું અને મારા આખા મહિનાના પુણ્ય જો એકત્રિત થયા હોય, મેં કાંઈ પણ જો પુણ્ય જપ અને દાન કર્યું હોય તો તેના પ્રતાપે આને માફી આપો. અને તરત જ આ બધી લાડ જે ફરિયામાં ખદબદી રહી છે અદ્રશ્ય થઈ જાય છે અને સુંદર સુગંધ પ્રસરી જાય છે. કુંભારણ આ જોઈને આશ્ચર્યચકિત થાય છે કે આવું પણ બને કે હા, મેં આખો મહિનો ફૂલનું દાન કર્યું છે, ભગવાનને ફૂલ અર્પણ કર્યા છે અને સુંદર મનથી, મનમાં કોઈ ખરાબ વિચાર નથી, આથી મનની પણ સુગંધ છે, ખરાબ વિચારોની પણ દુર્ગંધ હોય છે. તારા મનમાં જે શંકાના ખરાબ વિચાર છે તેની દુર્ગંધ હતી અને મારા મનના સુંદર વિચારોની આ સુગંધ છે. વિચાર થાય છે કે ખરેખર હું 1 મહિના સુધી વહેલી ઉઠી, ઠંડા પાણીએ સ્નાન કર્યું, દાન કર્યું, પણ મન મેલું હતું, આથી આ પ્રભાવ મને, આ ફળ મને પ્રાપ્ત થયું છે. કહેવાય છે ને કે જે વાવીએ તે લણીએ. હવે બાવર વાવી દીધો હોય, બાવળનું ઝાડ વાવો અને પછી આશા રાખો કે હવે આવતા વર્ષે મને કેરી મળશે, તો નથી જ મળવાની. જો કેરી ખાવી છે તો આંબા વાવવા પડે, પણ બાવરનું રોપણ કરો છો અને મેળવવી છે કેરી, તો આ તો શક્ય નથી. તો જે દાન કરો તે જ તમને પ્રાપ્ત થાય છે. આ વિધાન અનુસાર આજે કુંભારણ મનમાં વલોપાત કરે છે, ભગવાનની શરણે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ વખતે મારાથી ભૂલ થઈ ગઈ, પણ તમારો મહિમાથી હું અજાણ હતી, હવે હું તમારા મહિમાથી જ્ઞાન મને મળ્યું છે અને આવતા પુરુષોત્તમ મહિને સંપૂર્ણ શ્રદ્ધાથી હું ફરીથી આ વ્રત કરીશ અને સરસ રીતે એનું ઉજવણું કરીશ. માલણ અને કુંભારણ બંને ભગવાનની ભક્તિ કરે છે, થોડુંક સંકીર્તન કરે છે અને બંને છૂટા પડે છે, ભગવાનનું નામ લઈ અને બંને સૂઈ જાય છે. ભગવાનની કૃપા થઈ છે, કુંભારણની બુદ્ધિ પણ શુદ્ધ થઈ છે અને માલણ પણ ભગવાનની કૃપા દ્રષ્ટિ અપરંપાર ઉતરી રહી છે. બંને જણી સાથે મળી પુરુષોત્તમરાયનું સંકીર્તન કરે છે અને ખુશીથી જીવન વ્યતીત કરે છે. પુરુષોત્તમ માસ જીવનભર વ્રત કરે છે અને સુંદર મજાના દાન કરે છે. આ દાનના પ્રભાવે બંનેને અંતે ગૌલોકની પ્રાપ્તિ થઈ છે. ભગવાનના પાર્ષદો બંનેને લઈ ગયા છે. આ હતું દાનનું મહત્વ. જે દાન કરો છો તે અવશ્ય પ્રાપ્ત કરો છો, જે આપો છો તે ફળ મેળવો પણ છો. અમારા એક વડીલ કાકાના વચનો આજે મને બહુ સારી રીતે યાદ આવે છે કે જે કર એ જો.
તો જે દાન કરો છો એ જ તમે પ્રાપ્ત કરો છો. આથી જ્યારે પણ દાન કરો છો ત્યારે મનમાં શંકા ન રાખવી. જે દાન કરો તે સાચા હૃદયથી કરવું, પણ દાન બ્રાહ્મણોને અવશ્ય કરવું. જે છે તે જેવા છે તેવા એવું માનીને નહીં કરવાનું. બ્રાહ્મણ હંમેશા શ્રેષ્ઠ જ છે, પવિત્ર જ છે, કારણ કે બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલો છે. આથી બ્રાહ્મણ સર્વથા શ્રેષ્ઠ હોય. આ શ્રેષ્ઠોને દાન કરવાથી ગૌલોકની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે, એમાં કોઈ સંદેહ નથી. બોલીએ શ્રી પુરુષોત્તમ રાય કી જય. કાંઠા ગોરમાની જય. શ્રી કૃષ્ણ ભગવાનની જય.